સમગ્ર દેશ અને ગુજરાતમાં પોતાની કામગીરીથી ખેડૂત નેતા તરીકેનું બિરુદ મેળવી લોકહૃદયમાં સ્થાન મેળવનાર સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં તેના ચાહક વર્ગ દ્વારા તેમની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે। આ લોકસેવકની 5મી પુણ્યતિથિ નિમિત્તે તેમની કામગીરીને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવા માટે વડિયા ગામ સમસ્ત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડિયાના વિવિધ મંદિરોના સંતો અંબે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ કુદ્દાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ રક્તદાનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કેમ્પમાં વડિયા ગામ અને સમગ્ર તાલુકાના આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી યુવાનોએ રક્તદાન રૂપી જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી બની સેવા રૂપી શ્રદ્ધાંજલિ આપી હતી। તો રક્તદાન માટે સ્વામિનારાયણ મંદિર વડિયાના સંતો પણ આગળ આવીને યુવાઓએ પ્રેરણારૂપ બનવા રક્તદાન કરતા નજરે ચડ્યા હતા। આ કેમ્પમાં યુવાનોએ રક્તદાન માટે આગળ આવીને 145 બોટલ રક્તદાન કરી પૂર્ણ સહકાર આપ્યો હતો। આ મહારક્તદાન કેમ્પમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો, શ્રી કંથરનાથ મંદિરના ભરતનાથ બાપુ, બિલેશ્વર મંદિરથી વિભૂતિનાથ બાપુ, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ કુદ્દાર, જેતપુરથી અશોક ઉદ્દાર, સરપંચ મનીષ ઢોલરિયા, પૂર્વ સરપંચ છગન ઢોલરિયા સહિત સ્થાનિક કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી અને રક્તદાન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ કાર્યક્રમમાં જેતપુરની દેવ બ્લડ સેન્ટર નામની સંસ્થાએ બ્લડ કલેક્શનની કામગીરી નિભાવી પોતાની સેવા આપી હતી। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। राजा चलन प्रजा चलन चलो वैभव और विलास ये चला चली के खेल में कुछ भला भले कर ले બધાને આ દુનિયા છોડી જવું પડે છે। ખૂબ સારા કામ કરી ગયા હોય તો એમની નોંધ રહેશે। એમ અમારે વિઠ્ઠલભાઈ રાદડિયા ખેડૂત નેતાનું બિરુદ મળેલું છે, મોટે સરદારનું બિરુદ મળેલું છે। રાતનો હોકારો એ ખેડૂતનો હોકારો છે એ વિઠ્ઠલભાઈને સ્વર્ગસ્થ લગાડી ન શકી એવા વિઠ્ઠલભાઈની આજે 5મી વાર્ષિક પુણ્યતિથિ હોય તો ગામડે ગામડે અને નગરે નગરે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે। ગાયોને છારો નાખવામાં આવે છે। એવા વિઠ્ઠલભાઈને હંમેશા માટે બધાના દિલમાં હોય છે। એમના પુત્ર આપણે કહેવત છે કે બાપ કરતા બેટો હોવાયો એવા બે દીકરા કે જયેશભાઈ રાદડિયા અને રોહિતભાઈ આ પિતા કરતા પણ હવાયું કામ કરે છે। તો એમના આત્માને હંમેશા માટે શાંતિ રહે એ ભગવાન પાસે પ્રાર્થના છે। હરિઓમ તસ્ત જય માતાજી, ઓમ શાંતિ।